અમદાવાદના શકરી તળાવમાં યુવકોના મોતનો મામલો સામે આવ્યો છે। સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। સફાઈનો કોન્ટ્રાક્ટ રાખનાર સામે ફરિયાદ થઈ છે। બેદરકારીથી હોડી ચલાવનાર સામે પણ ફરિયાદ કરવામાં આવી રહી છે। દિનેશ પટેલ અને કેશવ ઉર્ફે કાળુ નામની વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ છે। દિનેશ પટેલ પાસે તળાવમાં કચરો સાફ કરાવવાનો કોન્ટ્રાક્ટ હતો। સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કરી છે ફરિયાદ। આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદના સરખેજના શકરી તળાવમાં 4 યુવક ડૂબ્યા હતા, જે પૈકી 3 યુવકના મૃત્યુ થયા હતા। રાકેશ ગોહિલ નામનો એક યુવક તરવાનું જાણતો હોવાથી તે બચી ગયો હતો। હાલ આ મામલે 2 લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે। સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ માહિતી સાથે। મિહિર, જણાવશો કે શું હતો સમગ્ર મામલો? હિરલ, શકરી તળાવમાં ત્યાં આગળ જે સાફ સફાઈ માટે એક બોટ રાખવામાં આવી હતી અને તે બોટમાં 4 જેટલા જે બાળકો હતા તે એમાં સવાર થઈને જઈ રહ્યા હતા, જેમાં 3 જે બાળકોના મોત છે તે નીપજ્યા હતા અને એકનો બચાવ થયો હતો। આ સમગ્ર મામલાને લઈને તપાસ કરતા જ સરખેજ પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે કે જે સફાઈનો કોન્ટ્રાક્ટ રાખનાર અને બેદરકારીપૂર્વક જે આ હોડી તળાવમાં જે ચલાવનાર યુવકો સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, જેમાં દિનેશ પટેલ અને કેશવ ઉર્ફે કાળુ નામના જે કોન્ટ્રાક્ટરો છે તે બંને વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। હાલ આ સમગ્ર મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી અને વધુ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે ફરિયાદમાં પણ હજી એક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે આ કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો તે દિનેશ પટેલ પાસે તળાવમાં કચરો અને લીલ સાફ કરવા માટેનો આખો કોન્ટ્રાક્ટ હતો અને જેને લઈને જ ત્યાં આગળ હોડી છે તે રાખવામાં આવી હતી, પરંતુ તે હોડી છે કે જે ખુલ્લી રાખવામાં આવી હતી અને જેના કારણે જે આ બાળકો છે કે તેમાં બેસી અને સવાર થયા અને તે ડૂબી જવાથી તેમનું મોત છે તે નીપજ્યું છે। આ સમગ્ર મામલાની ગંભીરતાને લઈને સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર છે કે તે જ ફરિયાદી બની અને આ ફરિયાદ નોંધાવી અને વધુ તપાસ શરૂ કરી છે। માહિતી બદલ આપનો આભાર। તો દિનેશ પટેલ અને કેશવ ઉર્ફે કાળુ નામની વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે।